ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જો આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ. તો ભાઈ આપણે હાલે છે અહીંયા હલર, અને મારો અવાજ તમને આવતો હોય કે નહીં મને નથી ખબર. અને હલર અહીંયા હાલે છે ને આપણે અત્યારે માંડવી કાઢીએ છીએ, દાળ દઈએ છીએ. અને જોઈ શકો છો આ કાંઈક હલર છે અને આ ઢગલા છે બે, એક આ બાજુ છે. આ ઢગલો કાંઈક નાનો છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભૂકો ભરવા અને ટ્રેક્ટરમાં આપણે બેઠા છીએ. આ જુઓ આપણી ખુશી અને એક ઓલી બાજુ ગાય દેખાતી હશે. ભાઈ આપણે ભૂકો ભરવાનો તો કેન્સલ થઈ ગયો અને ભાઈ છે બીજા, અને આપણે અત્યારે દ્વારકા જઈ રહ્યા છીએ. આપણે જઈ રહ્યા છીએ ભેંસોને લઈને. આ બાજુ ભેંસ છે, કારને લઈ અને આપણે બાંધીને પછી વારવાના છે નાકા. અને ભાઈ તડકો બહુ જ છે. ભાઈ આ આપણી નવી ગાય છે, જુઓ આ તો આપણી છે અને આપણે અહીંયા બાંધી છે. હું તમને દેખાડું થોડોક, હું એનાથી બીવું છું. જો ખાલી આમ બીજાને મારે છે, આપણને કાંઈ કહેતી નથી. જો કેમ કરી છે હવે આપણે. અને આપણે બમ્ફર કાઢી નાખ્યું ને આપણે હવે આ કાઢવાનું છે. જો આવી રીતે આપણે કાઢી નાખ્યું. અને ભાઈ આપણે ટ્રેક્ટરમાં કામ કરતાં 12 વાગી ગયા અને અત્યારે આપણે લાઇટોનું હાલે છે. અને પછી જારી ફિટ કરી અને આપણે બંધ કરી નાખવાનું છે, ફિટિંગ કરી નાખવાનું છે. આ બત્તીનો અત્યારે કરીએ છીએ લાઇટિંગ, કારણ કે ભાઈ લાઇટિંગ એટલી નથી લાગતી. જો કાંઈક કરે અને આપણે પછી હવે બંધ કરી નાખશું આને. પછી તમને ભાઈ આટલા બધા ડબ્બાનું શું કરવાનું છે? આપણે ચાકુ લઈને આવી ગયા છે, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. આ જો આટલા બધા ડબ્બા છે, ડબ્બા હે સારે કે સારે. તો આ બધા ડબ્બા સુકામાં લઈ આવ્યા અને પાછા ખાલી છે. જોજો બધા ખાલી છે. ભાઈ આ જો ડબ્બા કેટલા છે? આ ડબ્બા છે 12. તો ભાઈ 12 મહિનાના 12 ડબ્બા થઈ ગયા. હવે તેલ આપણે કઢાવવાનું છે માંડવીનો. તો એ ક્યારે કઢાવીએ તો તમને ખબર છે, તો કઢાવવા જાશું. તો હું જઈશ તો તમને દેખાડીશ. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો ને મારી પાછળ તમે ઠાર જોઈ શકો છો. અત્યારે આપણે આવ્યા હતા પાણી વાળવા. તો ભાઈ આ બાજુ તડકો સામે થતો હતો, જો ખાલી. તો આપણે જઈ રહ્યા છીએ નાકા વારવા સવારમાં. આપણી મોટર છે એ ખુટકી પડી હતી અને અત્યારે આપણે ભરી રહ્યા છીએ પાણી. સાવ જેવું પાણી છે જ નહીં આમાં. આપણે ગાય નથી પી શકતી ને ભેંસો પણ નથી પી શકતી. આપણી ગાય છે જે અહીંયા બાંધી રહે છે અને આ પાણી આપણે કુંડી આખી ભરી દેવાની છે. તો ભાઈ ફાઇનલી ભરવાનું ચાલુ થઈ ગયું છે. આ જુઓ, અને પાણી અહીંયાથી નીકળી ગયું હતું, આપણે પાછું કર્યું. ભાઈ તો આ વાછડીને ગાયને પાણી પીરાવી દઈએ અને પછી આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ પહોંચી.